ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ચેપ્ટર 1 ને આપણે પૂર્ણાહુતિ કરી ચૂક્યા છીએ અને મને આશા છે કે દરેક પ્રકારના આલેખમાં દરેક કોન્સેપ્ટમાં ખ્યાલ આવ્યો હશે અને તમે એનું રિવિઝન પણ કર્યું હશે. ઓકે, આપણે હવે ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્વપૂર્ણ ધ્યેય છે. કોઈ પણ દેશનો એક લક્ષ્યાંક એ છે કે વિકાસ કરવો. તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે ગણવામાં આવે છે. કારણ કે બીજું વિશ્વયુદ્ધ થયું એના પછી ઘણા બધા દેશો એવા હતા કે જે સ્વતંત્ર પણ થયા છે અને પોતાનો વિકાસ એ જાતે આપમેળે કરવા માંગે છે. તો એવા દેશો માટે પણ ખાસ એક આર્થિક વિકાસ એક પ્રશ્ન હતો. બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરો આ સમસ્યા ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મુકાયો છે. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે. કારણ કે દેશ જ્યારે સ્વતંત્ર થયા પછી પહેલો પ્રશ્ન આવે કે દેશને ચલાવવો કેવી રીતના, એનો વિકાસ કેવી રીતના કરવો અને એ પણ ડેવલપમેન્ટ અને એ પણ એનો જે ગ્રોથ છે, જે રેટ છે એને વધારવો, એ સૌથી સળગતો પ્રશ્ન છે. ભારત દેશ પણ 1947 પછી એને પણ એવી સંકલ્પના આયોજન પંચ 1950માં બનાવ્યું. ત્યાર પછી એને પણ એવું વિચાર્યું કે ભાઈ આપણે પણ આપણા દેશનો વિકાસ કરવો છે. નક્કી કરી નાખ્યું વિકાસ કરવો છે, ઓકે, પણ કરવાનું શું? કે બીજા દેશો જે વિકસિત દેશોની વાત કરીએ તો એ દેશો વિકસિત કેમ છે, આપણે ત્યાં કેવી રીતે પહોંચવું છે, આવા બધા પ્રશ્નો અસ્તિત્વમાં આવ્યા. કે એ દેશનું જીવન ધોરણ, એ દેશની માથાદીઠ આવક, એ દેશની રાષ્ટ્રીય આવક, એમાં સાક્ષરતાનું પ્રમાણ કેમ વધારે છે અને આપણા દેશમાં કેમ ઓછું છે. તો આપણે કંઈક ખૂટે છે, વિકાસ કરવો છે, તો આ બધા જ પાસાઓ કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, લોકોનું જીવન ધોરણ, સાક્ષરતા, ગરીબી, બેકારી, આ બધા જ પ્રશ્નો ઉપર ચર્ચા કરવી પડે. તો સાચા અર્થમાં વિકાસ થયો કહેવાય. આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. આર્થિક વિકાસ દ્વારા ગરીબી, મેં હમણાં વાત કરી, બેકારી, એને ઘટાડવાનું અને લોકોનું જીવન ધોરણ સુધારવું એ મેન ઉદ્દેશ છે. આર્થિક વિકાસનો મેન ઉદ્દેશ એ જ છે કે જે દેશની જનતા છે એ જનતાને, આજે આપણા દેશમાં તમે જુઓ છો કે 2 ટંકનું ભોજન પણ અમુક લોકોને નથી મળતું. ઘણા દેશોમાં આવી હાલત છે અને દેશમાં વસ્તી પણ આપણે જો કે વધારે છે, એ બી એક સમસ્યા છે. એવું નથી કે માત્ર ઘણા પ્રયત્નો થયા છે, સુધારા તરફ પણ છે. સારા એવા 1947 પછી આજે આપણો દેશ પણ વિકસિત રાષ્ટ્રોની તુલના કરી રહ્યો છે. પહેલી વાત એ ખૂબ પ્રશંસનીય બાબત છે, પણ સામે વસ્તી પણ ખૂબ ઝડપથી વધતી જાય છે. હવે આ વસ્તી વધારો, પછી બેકારી, ગરીબી, આ બધા પ્રશ્નો તો બહુ સળગતા છે. એને સોલ્વ કરવા કંઈ સરળ નથી. બોલવું આમ કરી નાખ્યું, આમ કરી નાખ્યું, એ બહુ સરળ છે, પણ વિકાસ શબ્દ પોતે જ બહુ વિસ્તૃત શબ્દ છે. એટલે બેકારી ઘટાડવી, લોકોને કામ આપવું એ કે નાની વાત છે નહીં, બરાબર. અને લોકોનું જીવન ધોરણ, બધાની માથાદીઠ આવકમાં વધારો થાય, કોઈ બેકાર ના રહે, કોઈ ગરીબ ના રહે. શું આ સંકલ્પના જેટલી સાંભળવામાં સરળ લાગે છે, શું વાસ્તવમાં એ પ્રશ્નનું નિરાકરણ એટલું સરળ છે ખરું? ના. તો આપણે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસવાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. અત્યારે વર્તમાન કોઈ પણ જે વિકાસમાન દેશ છે, વિકાસના માર્ગે આગળ વધી રહેલા દેશો છે, એ લોકો એવું વિચારે છે કે ભાઈ આપણે ઝડપથી વિકાસ કરવો. વેરી ગુડ, વિચારવું જોઈએ અને સારી બાબત છે. પણ હવે શું ખાલી વિચારવાથી કામ પૂરું થતું નથી કે દેશની પ્રજાને ગરીબી, બેકારી, વસ્તી વધારો, ભૂખમરો, રહેઠાણની સમસ્યા, ઘણી બધી સમસ્યા છે. આ સમસ્યામાંથી બહાર લાવવી, દરેકને સારું જીવન ધોરણ આપવું,
આ બધું શક્ય થાય ને ત્યારે એને આર્થિક વિકાસ થયો કહેવાય. એટલે બહુ જ મુશ્કેલ કામ પણ છે, પણ એ કરવાનું છે. તો પહેલા આપણે એ સમજવું પડશે કે વૃદ્ધિ કોને કહેવાય ને વિકાસ કોને કહેવાય. કારણ કે આપણે તો બે ટોપિક આપે છે, વૃદ્ધિ આપ્યું છે અને વિકાસે આપ્યો છે. તમને નામ ઉપરથી જ ખબર પડી જાય, વૃદ્ધિ અને પેલું છે વિકાસ. વૃદ્ધિ એટલે કોઈ પર્ટિક્યુલર બાબત, કોઈ ચોક્કસ બાબત, કોઈ સંકુચિત બાબત, કોઈ મર્યાદિત બાબત એ વૃદ્ધિનો નિર્દેશ કરશે. જ્યારે સમગ્ર, વિસ્તૃત, વિશાળ દરેક પાસાનો સમાવેશ, દેશની દરેક સમસ્યાનો અભ્યાસ એ વિકાસમાં આવશે. આ બેઝિક કોન્સેપ્ટ, આ બેઝિક ડિફરન્ટ વૃદ્ધિ અને વિકાસ. તો વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ. અહીંયા વૃદ્ધિ એટલે ઇન ધ સેન્સ આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. વસ્તુ અને સેવાનો પુરવઠો જે આપણા દેશમાં ઉત્પન્ન થાય છે, તો લાંબા ગાળે એનું ઉત્પાદન કેટલું વધે છે, એ વસ્તુ કે સેવાઓ આ વર્ષે જેટલી હતી તો ચોક્કસ સમયગાળાના અંદર એમાં કેટલો વધારો થશે, એની સાથે એ વૃદ્ધિને સંબંધિત છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આપણને ખબર છે કે ભાઈ અર્થતંત્રના અંદર કોઈ પણ વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન થાય છે, આપણે 11મા ધોરણમાં પણ આની ચર્ચા કરી ચૂક્યા છીએ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક શું છે? તે સાધનો છે. અને આ સાધનોના જે પુરવઠો છે અને એની જે ગુણવત્તા છે, એ ગુણવત્તામાં અને પુરવઠામાં શું ફેરફાર થયો? કારણ કે જો એમાં કોઈ સુધારો વધારો થયો હશે તો જ આપણે હમણાં વાત કરી કે પ્રોડક્ટિવિટી, ઉત્પાદનમાં વધારો. કારણ કે વૃદ્ધિને એની સાથે સંબંધ છે. આજે ધારો કે નાનું દાણું કે જમીન, હવે જમીનના અંદર તમે એમ કહો ગુણવત્તા, તો રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણો, યંત્રો, બધું ઘણી બધી સંશોધન થયા છે. તો એના કારણે જે પ્રોડક્ટિવિટી છે પર્ટિક્યુલર એગ્રીકલ્ચર ફિલ્ડની, તો એમાં વધારો થવો જોઈએ, એની સાથે સંબંધ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં, તેની પ્રાપ્તિમાં વધારો થતો હોય. સાધનોનો જે પુરવઠો છે, અમુક સાધનો લિમિટેડ બી છે, આપણને ખબર છે, એના પુરવઠામાં વધારો થાય, એની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થતો હોય પાછો. જેમ કે શ્રમ. આજે શ્રમની જે ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધી છે. કેમ? કારણ કે પહેલા જે શ્રમિકોને વધારે કામ કરવું પડતું, શારીરિક શ્રમ વધારે જતો, પણ પ્રોડક્ટિવિટી ઓછી હતી. આજે યંત્રો અને ટેકનોલોજી એનો જમાનો આવ્યો, એના કારણે સાધનોની જે કાર્યક્ષમતા હતી, જેની પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા હતી, એમાં શું થયું છે? વધારો થયો છે. એટલે સાધનો પુરવઠામાં વધારો થાય, પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો થાય, અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય તો એને આર્થિક વૃદ્ધિ થઈ એમ કહેવાય. તો આપણે ટૂંકમાં અહીંયા જે તમે એક વસ્તુ બહાર કર્યું કે એને ફોકસ ક્યાં કર્યું છે? ઉત્પાદનના સાધનોની વાત કરી, અને જે આપણે વસ્તુ કે સેવાનું ઉત્પન્ન કર્યું છે એની જ વાત કરી છે કે એના દ્વારા સાધનો મળે, એની પર્યાપ્તતા વધે, એની ગુણવત્તા સુધરે, અને એના પરિણામ રૂપે જે આપણો જે પુરવઠો છે વસ્તુ કે સેવાનો, એમાં લાંબા ગાળે શું થાય? વધારો થાય. એને આપણે વૃદ્ધિ થઈ એમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. બરાબર છે? આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા આપણે આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે. આપણે બે દેશોની વચ્ચેની આર્થિક સરખામણી કરવી હોય કે ભાઈ એક દેશ અને બે દેશ વચ્ચેની સાક્ષરતાની તુલના, ગરીબીની તુલના, રાષ્ટ્રીય આવકની તુલના, માથાદીઠ આવકની તુલના, તો આપણે એના આધારે કરી શકીએ છીએ. એના માટે ખૂબ ઉપયોગી છે આ વૃદ્ધિનો કોન્સેપ્ટ,
કે આપણે ધારો કે બે દેશની ગરીબીની તુલના કરવી છે તો દર વર્ષે એના આંકડા આપણને મળે તો આપણે એના આધારે શું કરી શકીએ, તુલના કરી શકીએ છીએ, જેનાથી વૃદ્ધિનો પણ આપણને ખ્યાલ આવે છે. તો આ વાત કરી બેઝિક કોન્સેપ્ટ, એની વ્યાખ્યાઓ પ્રોફેસરોએ આપેલી વ્યાખ્યાઓની હવે ચર્ચા કરીએ છીએ. પહેલી વ્યાખ્યા જેણે આપી છે એમનું નામ છે હેન્સન. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો હેન્સન કહે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એટલે કે જે વધવાનો દર છે દર વર્ષે પ્રતિ વર્ષ, અથવા વસ્તુ અને સેવાનું જે કુલ ઉત્પાદન છે એના પ્રમાણમાં વધારો. બે વસ્તુ વધારો થાય, એક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને બીજું શું કહે છે, વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં, કુલ ઉત્પાદનમાં, એમાં બી ખાસ પ્રમાણમાં, કારણ કે કુલ ઉત્પાદન એ સૌથી અગત્યનું છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ કે સેવાઓના કુલ ઉત્પાદનમાં પ્રમાણમાં જે વધારો થાય એને આપણે વૃદ્ધિ કહેવાય, એવું હેન્સન કહે છે. હમણાં આપણે જે વાત કરી કે સાધનોનો ઉપયોગ કર્યો તેના કારણે રાષ્ટ્રીય આવક વધી હશે અને વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન પણ વધ્યું હશે. તો જે કુલ ઉત્પાદનમાં કેટલો વધારો થયો? ગઈ સાલ ધારો કે 5% વધારો હતો. જે તે ક્ષેત્રની બાબતની વાત કરીએ કે 55% હતું, તો આજે ધારો કે 60% થયા, તો 5%નો વધારો એ વૃદ્ધિ કહેવાય. ખ્યાલ આવ્યો? કૃષિ ક્ષેત્રનું અનાજનું ઉત્પાદન હોય કે કોઈ બી હોય, એમાં જે તે તમને આંકડાકીય માહિતીમાં જે વધારો અથવા ઘટાડો મળે, વધારો જ મળવો જોઈએ, ઘટાડો નહીં, વધારો મળ્યો તો એટલા ટકાનો વૃદ્ધિ વધી છે એવું કહી શકાય. તો વૃદ્ધિ એટલે એવું કહે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન છે કુલ, એના પ્રમાણમાં શું થાય, ઓકે, વધારો થાય. એને હેન્સન એવું કહે છે કે એને આર્થિક વૃદ્ધિ કહેવાય. ઓકે. જ્યારે સાયમન કુઝનેટ એવું કહે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો, વધુને વધુ વૈવિધ્યપૂર્ણ એટલે બદલાતા સમય સંજોગો પ્રમાણે જે વસ્તુઓની માંગ છે એવી વસ્તુઓનો પુરવઠો, જે એ વસ્તુઓની માંગ છે તો એને પૂરો પાડવાની જે દેશની જે ક્ષમતા છે, દેશની જે શક્તિ છે, એમાં લાંબા ગાળા માટે વધારો થતો હોય. સમયનો ગાળો લાંબો રાખવો જ પડશે, પણ અહીંયા એને પર્ટિક્યુલર હોવાની વાત કરી કે જે વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુઓ છે, બરાબર છે, તો એનો જે પુરવઠો લોકોની માંગ છે તો પુરવઠો પૂરો પાડવાનો છે. તો એની જે ક્ષમતા છે આપણી દેશની, એ દેશની ક્ષમતામાં, દેશની શક્તિમાં એ લાંબા ગાળા માટે વધારો થતો હોય તો એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે સાયમન કુઝનેટ્સ. ઓકે. તો આ બે વ્યાખ્યાઓ આર્થિક વૃદ્ધિની આપણે જોઈ. બંને વ્યાખ્યાઓ ખૂબ મહત્વ છે, વારંવાર પરીક્ષામાં પણ પૂછાતી હોય છે. તમને પર્ટિક્યુલર નામ પણ આપી શકાય કે ભાઈ સાયમન કુઝનેટ્સે આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો, તો આ જ લખવી પડશે, બરાબર છે. અને બને તો નામ સાથે આપણે વ્યાખ્યા લખવાનો, જ્યારે એમને પણ વ્યાખ્યા લખી ત્યારે નામ સાથે લખશો તે તમારી એક અલગ ઇમ્પ્રેશન ઊભી કરશે. હેન્સન અને સાયમન કુઝનેટ્સ. ત્યાર પછી આપણે વાત કરીએ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. તમને એમ થાય કે વૃદ્ધિનો કોન્સેપ્ટ સમજી લીધો, જાણી લીધો એટલે વાર્તા પૂરી, એવું નથી. કારણ કે એ વૃદ્ધિનો કોન્સેપ્ટ તમને એમ લાગ્યું કે રાષ્ટ્રીય આવક વધી ગઈ, વસ્તુનો સેવાનો પુરવઠો વધી ગયો, બસ વૃદ્ધિ થઈ ગઈ, ધેટ્સ ઇટ, એવું નથી. એની લિમિટેશન છે. લિમિટેશન કે માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ દર્શાવે છે. જે તે પરિવર્તન થયું, આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, પણ કેમ, કોના કારણે, એના માટે જવાબદાર પરિબળો કયા, એની ચર્ચા નથી કરતું. આ માત્ર પરિમાણાત્મક પરિવર્તનનો જ સમાવેશ થાય છે, કારણ જ બતાવે છે. ડાયરેક્ટ તમને સીધું એનું પરિણામ બતાવી દેશે, એના માટેના જે રીઝન હતા, હું એમ કહું કે કૃષિનું ઉત્પાદન વધ્યું, બરાબર છે, પણ કેમ, કે ભાઈ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, એનો અભ્યાસ એ આમાં દર્શાવતું નથી. એટલા માટે વૃદ્ધિને સીમિત ખ્યાલ પણ કહેવામાં આવે છે, બરાબર. એટલે પહેલું, વૃદ્ધિમાં માત્ર જે પરિવર્તનો, બધા પરિવર્તનો કેવા હોય છે, પરિમાણાત્મક જ પરિવર્તન હોય છે. ત્યારબાદ
આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે, ઓકે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો હા, આ સૌથી મહત્વનું સમજજો ભાઈ. તમને એમ લાગે કે દેશની રાષ્ટ્રીય આવક વધી ગઈ, જો આ કોના જેવું છે કે આપણા ઘરના કુટુંબની આવક વધે, આપણા સમાજના અંદર તમે સમજો કે કોઈ સમાજ છે, હવે સમાજની આવકમાં અથવા એ લોકોની જે ઇકોનોમિકલી જે સાઉન્ડ હતા, આજે ઇકોનોમિકલી સાઉન્ડ થયા, આપણે જ ઉદાહરણ લઈએ કે આપણે ઇકોનોમિકલી સાઉન્ડ થયા, પણ ઇકોનોમિકલી સાઉન્ડ થવું અને મેન્ટલી એ બંને વસ્તુ અલગ છે. મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય વલણો યથાવત રહે છે. એનો મતલબ એ થાય છે જે દેશનું જે માળખું જે રૂઢિગત છે તો એ તો એનું જ રહે છે. આજે આટલી બધી આજે આપણે એમ કહીએ છીએ કે માણસ ચંદ્ર ઉપર પહોંચી ગયો, બરાબર, તો આપણે એક બાજુ એમ કહીએ કે આ તો વિકાસ કહેવાય, બરાબર, ઓકે, પણ છતાં હજુ એ જ દેશના અંદર લોકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો એમાં જીવે છે. તો શું એ સાચા અર્થમાં એ દેશનો સંપૂર્ણ વિકાસ કહેવાય? એ પ્રશ્નાર્થ ઉભો થાય છે. જે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે, લોકોની જે માનસિકતા, જે ઇન્ડિયન કલ્ચર છે અથવા ભારતના લોકો છે, આપણો જે સમાજ છે, દરેક સમાજનું એક બંધારણ છે અને આપણે એમાં જીવીએ છીએ, સાચી અને સારી વાત છે, બરાબર છે. આજે તમે વિચારો કે એક સમય એવો રિવાજ હતો કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. હવે તમે વિચારો, રાજા રજવાડાઓ, આપણો દેશ એક બાજુ સમૃદ્ધ કહેવાતો, પણ સમૃદ્ધ આર્થિક દ્રષ્ટિએ બરાબર છે, અહીંયા હું એ જ વસ્તુ છે કે આવક વધી, ઓકે, ધેટ્સ ઇટ, પણ આવક વધી, પણ એ વખતે આપણી આવક તો વધારે હતી, પણ છતાં આવા બધા કુરિવાજો તો હતા જ, તો શું એનો વિકાસ કેવો યોગ્ય ગણાય? એ પ્રશ્નચિહ્ન ઉભો કરે છે. સંસ્થાકીય અને માનસિકતા જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી સાચા અર્થમાં વિકાસ શક્ય, કારણ કે હંમેશા છે ને કોઈ પણ દેશની વિકાસની આડે આવતું હોય ને કઈ બાબત, તે માનસિકતા છે. તમે એમ કહો કે આજે જ્યાં સુધી અંધશ્રદ્ધા અને કુરિવાજો ના જાય તો પછી એ સમાજનું, એ દેશનું, એ વસ્તીનું શું થાય? એ વસ્તુનો વિકાસ કરવો બહુ કાઠો છે, મુશ્કેલ છે. તો આ બાબતો બહુ જ પ્રશ્નો ઉપસ્થિત કરે છે. એટલે આ સમસ્યા અહીંયા જોવા મળે છે આપણને. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ બતાવે છે. મેં હમણાં બી વાત કરી કે પરિમાણાત્મક પરિવર્તન છે. એ ખ્યાલ, વૃદ્ધિનો કોન્સેપ્ટ બહુ લિમિટેડ છે, મર્યાદિત. કેમ? કારણ કે ઉત્પાદનમાં વધારો થયો, બરાબર છે, ઓકે, ધેટ્સ ઇટ, બસ. કયા કારણથી થયો એનો નિર્દેશ અહીંયા કરાતું નથી. એમાં હકીકતમાં રાષ્ટ્રીય આવક સાથે સંબંધ છે. લોકોની માથાદીઠ આવક, દરેક વ્યક્તિની આવક, એની સાથે સંબંધ નથી આ વૃદ્ધિને. એટલે મર્યાદિત કોન્સેપ્ટ છે. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નીવડતો કે બનતો નથી. આ મુદ્દો કઈક અંશે બીજા નંબરના મુદ્દાને મળતો આવે છે. લોકોનું કલ્યાણ અને એમાં ફેરફાર. હા, હું એમ કહું કે ભાઈ તમારા ઘરની અથવા કુટુંબની અથવા વ્યક્તિની કે જે તે વ્યક્તિની આવક વધી ગઈ, એ આપણને ખબર પડે કે ભાઈ આપણે 10,000 કમાતા હતા, બરાબર છે, તો આપણી આવક ધારો કે 25,000 થઈ, તો આપણા ઘરના અંદર 15,000ની આવકમાં વધારો થયો, ઓકે, પણ લોકોનું કલ્યાણ, તેમાં થતા ફેરફારો જાણવો હોય કે લોકોનું કેટલું કલ્યાણ થયું, લોકોની માનસિકતા કેટલી બદલાઈ, જે સંકુચિત માણસ હતું એમાં કેટલો ફેરફાર થયો, તો આવા કોન્સેપ્ટ એ વૃદ્ધિ કેવી રીતે માપશે? બરાબર, એ જાણવા માટે વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નીવડતો નથી. એટલે માત્ર એના ટૂંકમાં આવકના વધારા સાથે સંબંધ છે. ઇન શોર્ટ, ટૂંકમાં કહું ને તો એને આવકના વધારા સાથે સંબંધ છે, બરાબર. એને માનસિક, સંસ્થાકીય, મનોવૈજ્ઞાનિક, લોકોનું જે કલ્યાણ છે એ કેટલું થયું, શું થયું, એનું માપન એ બહુ જ મુશ્કેલ છે. તો આ એની મર્યાદાઓ છે. તો આપણે આજે વૃદ્ધિ એટલે શું અને એ વૃદ્ધિની બે વ્યાખ્યાઓની વાત કરી. ત્યારબાદ આપણે વાત કરી કે વૃદ્ધિના જે મર્યાદાઓ પણ છે. આજે તમે વિચાર કરો કે આજે પ્રસ્તાવમાં બી આપણે વાત કરી ચૂકીએ છીએ કે દેશ આઝાદ થયો
બીજું વિશ્વયુદ્ધ તમે જુઓ કે ઓલમોસ્ટ 1939 ટુ 1944 સેકન્ડ વર્લ્ડ વોરની સ્થિતિ એવી હતી કે એના પછી તો ઘણા દેશો બધા સ્વતંત્ર થયા, પણ પહેલો પ્રશ્ન એ આવ્યો કે સ્વતંત્રતા થયા પછી આત્મનિર્ભર બનવાનું છે, જે અત્યારનો બે પ્રશ્ન છે જ ના, બસ એ જ પ્રશ્ન એ વખતે હતો. હવે આત્મનિર્ભર બનવું, બોલવું બહુ સરળ છે કે આત્મનિર્ભર, ઓકે વેરી ગુડ, આમ ઉત્સાહી જાય કે આત્મનિર્ભર આત્મનિર્ભર, વેરી ગુડ, પણ બનવું કેવી રીતના, એ મોટો પ્રશ્ન છે. આત્મનિર્ભર એટલે કે આપણે આપણા પગ ઉપર ઊભું રહેવું. હવે ધારો કે કુટુંબ, આપણે નાનું ઉદાહરણ લઈએ કે એ કુટુંબના અંદર ધારો કે બે, એના બાપાના બે દીકરા છે, બંને અલગ થાય છે. અત્યાર સુધી બાપા બધાનું ભરણ પોષણ કરતા હતા, છોકરા કંઈ કમાતા, નાનું મોટું કમાતા હતા, પણ હવે જ્યારે પોતાનું ફેમિલી અલગ થયું તો હવે એની જવાબદારી એના ઉપર આવી. હવે એને આખું ફેમિલીને મેન્ટેન કરવાની જવાબદારી એના ઉપર છે. તો કઈ રીતે કરવું એકદમ, અથવા શું કરવું, કઈ રીતે, આ બધા ઘણા બધા પ્રશ્નો ઉભા થશે. જે કેપેબલ છે એ સરળતાથી એમાંથી આગળ નીકળી જશે, વહેલો કે મોડો. વિકાસ કરવો, અહીંયા સેમ દેશની સ્થિતિ છે. દેશ પહેલા જો એક વસ્તુ છે કે જ્યારે બ્રિટિશના હાથમાં હતો, બરાબર, એટલે આપણે તો ગુલામ જ હતા, એટલે આપણે બીજું વિચારવાનું આવતું જ નહોતું. પણ જેવા આપણે સ્વતંત્ર થયા એના પછી આપણને દેશ મળી ગયો, વેરી ગુડ. પણ એના માટે, એના ડેવલપમેન્ટ માટે આ બીજું વસ્તુ કે જે પ્રજા રહે એ પ્રજાનું કલ્યાણની જવાબદારી કોની, તો એની ગવર્મેન્ટની જ છે. તો ગવર્મેન્ટે એ વિચારવું પડ્યું. પણ પછી સમયાંતર એવું બન્યું આપણા દેશમાં કે વસ્તી બહુ વધી ગઈ. હવે આટલી બધી વસ્તી, તમે વિચાર કરો કે ગવર્મેન્ટ આજે એમ કહે છે કે ભાઈ આવક, ગવર્મેન્ટની આવકના પ્રાપ્તિશાંક શું, તો કરવેરા, ઓકે વેરી ગુડ. આપણે હંમેશા ને બીજા દેશની સારી વાતો કરીએ છીએ, અમેરિકાની, જર્મનની, જાપાનની, કે એની સિસ્ટમ આમ, એના રોડ આમ, એની બાંધકામ આમ, બરાબર, ત્યાં બધું આમ ચોકસાઈ વાળું કામકાજ હોય, એકદમ ફેસિલિટી બધી વ્યવસ્થિત હોય, ત્યાં આર્થિક વિકાસ છે, લોકોનું જીવન ધોરણ સારું છે, પાછળની જિંદગીમાં કોઈ ટેન્શન નહીં, આવી બધી મોટી મોટી વાતો કરીએ છીએ. સારી વાત છે, બરાબર છે. પણ તમને એ ખબર છે કે ત્યાં સામાન્ય માણસ પણ જે કમાય છે એમાંથી એ પોતાની આવક ઉપર જે એને વેરો ભરવાનો છે એ ભરે છે. વધારે કમાતો હોય કે ઓછું, જેટલું તમારી આવક હોય એના ઉપર જે વેરો બનતો હોય એ એને ભરવાનો છે. શું આપણી 130 કરોડ જનતાની વાત કરીએ, એમાંથી જે કાર્યશીલ લોકો છે, શું એ બધા જેટલા કમાય છે, શું બધે બધા વેરો ભરે છે પૂરેપૂરો? પહેલા પ્રશ્નનો જવાબ એ આપવો પડે આપણે. જો ભરતા હોત તો આજે કદાચ દેશ આપણો સમૃદ્ધ જ હોત. અને બીજા ઘણા બધા રાજનૈતિક પ્રશ્નો બી આવે, એમાં આપણે ઉતરતા નથી, બરાબર. એટલે ટૂંકમાં એ પ્રશ્ન, આખું વસ્તુ અલગ છે. કારણ કે જો એટલું બધું આવક સરકારની હોય તો સરકાર બી આપણને એવી ફેસિલિટી આપવાની જ હતી ને. સરકારની પાસે એટલી આવક છે, રોડ રસ્તા, બરાબર છે, ટેલિકોમની વાત આવે કે આરોગ્યની વાત આવે, શિક્ષણની વાત આવે, કે આપણે બધી ફેસિલિટી જોરદાર જોઈએ છીએ. પણ એના માટે આપણે એવું રિટર્ન જે લોકો ભરે છે એને ભરવું પડે છે, નથી ભરતા એ રહી જાય છે, બરાબર. એના માટે બી ઘણા બધા પરિબળ જવાબદાર છે. આવક જ નથી, બેકારી બી એટલી છે, પાછી વસ્તી એટલી છે, શું કરીએ શું? તો આ જે પ્રશ્નો બધા જે છે એનું સમાધાન આપણે અહીંયા ઇકોનોમિક્સ દ્વારા લાવવાનું છે. ટુ ઇન શોર્ટ, જે આપણે વૃદ્ધિનો કોન્સેપ્ટ છે એમાં મેઇન મુદ્દો છે રાષ્ટ્રીય આવકની વાત છે. ઉત્પાદનના સાધનોનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે લોકોએ, અને જે પ્રોડક્ટિવિટી હતી વર્ષ દરમિયાન વસ્તુ કે સેવાની, એનો જે પુરવઠો છે એમાં વધારાની વાત કરી છે લોકોએ. તો હેન્સનની વ્યાખ્યામાં બી આપણે જોયું કે એમને પણ રાષ્ટ્રીય આવકની વાત કરી છે. અને રાષ્ટ્રીય આવકના અંદર જે વૃદ્ધિ દર અથવા જે વસ્તુ અને સેવાનો પુરવઠો છે એના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એને રાષ્ટ્રીય આવક કહે છે. જ્યારે સાયમન કુઝનેટનું પણ એવું જ કેવું છે કે પુરવઠો વધે પણ કયો, કે જેની માંગ છે, કે વૈવિધ્ય પૂર્ણ જે વસ્તુઓ છે એની માંગ છે, તો એવી વસ્તુઓ પૂરો પાડવાની જે દેશની ક્ષમતા છે એમાં સુધારો થાય, એમાં વધારો થાય, તો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. સામે આપણે એની લિમિટેશનની વાત પણ કરી કે માત્ર જે એ પરિમાણાત્મક પરિવર્તન જ છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક જે વલણો છે એ એઝ ઇટ ઇઝ રહે છે,
વૃદ્ધિનો ખ્યાલ લિમિટેડ છે. ઉત્પાદનમાં થતા વધારો અને એનું વધારાનું પ્રમાણ માત્ર દર્શાવે છે. એનામાં લોકોનું કલ્યાણ શું છે એની કોઈ જ વાત એમાં જોવા મળતી નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પહેલું જે આપણો ટોપિક હતો ચેપ્ટર 2, ટોપિક 1, વૃદ્ધિ અને વૃદ્ધિની કોન્સેપ્ટ અને એની લિમિટેશન. તો આનું એકવાર તમે વાંચન કરી લેજો, પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. થેન્ક યુ. જય અંબે. बंदा ये बिंदास है, 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 बंदा ये बिंदास है. અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 2 આપણે શરૂઆત વૃદ્ધિથી કરી હતી. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. પહેલા આપણે વૃદ્ધિને સમજવું પડશે, પછી વિકાસ, અને પછી વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એટલે આપણે પહેલા વૃદ્ધિ સમજી ચૂક્યા છીએ, એની વ્યાખ્યા આપણે ક્લિયર થઈ ગઈ છે. હવે વાત કરીએ વિકાસની. વિકાસ એટલે શું? તો આજે આપણે વિકાસના જે અર્થ છે અલગ અલગ એ સમજશું, એના લક્ષણો અને એની મર્યાદાઓ. વિકાસનો અર્થ સિમ્પલ, માઇકલ ટુડેરો, દરેકને યાદ રહી જાય એવી વ્યાખ્યા કે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે એક કરતાં વધારે પરિમાણો, ઘટકો, દરેકે દરેક બાબતોનો સમાવેશ કરે છે, ટૂંકમાં કહીએ તો. એટલે આર્થિક વિકાસ એ કોઈ ચોક્કસ ક્ષેત્રની વાત નથી કરતું, દરેકે દરેક ક્ષેત્રનો એમાં સમાવેશ થઈ જાય છે. એટલે આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા કહેવાય? બહુપરિમાણીય, દરેક પરિમાણનો એમાં સમાવેશ થાય છે. એટલે એની વ્યાખ્યા બની આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ઓકે, ત્યાર પછી બે વ્યાખ્યા છે. G.M. મેયર, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચે જે વસ્તી જીવે છે એમાં વધારો ન થાય. હવે સમજો, વિકાસ કોને કહેવાય? વર્તમાનમાં જે ગરીબી છે, ઓકે, પણ ઇન ફ્યુચર એ ગરીબી રેખા હેઠળ જે લોકો જીવન જીવતા હોય એની વસ્તીમાં વધારો ન થાય. બીજું આવક, તો આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એટલે કે દરેકને સરખી આવક પ્રાપ્ત થવા લાગે. ગરીબ એ વધુ ગરીબ ન બનવું જોઈએ, ધનિક વધુ ધનિક ન બનવું જોઈએ. જે આવક છે એ દરેક લોકોમાં સરખે હિસ્સે વહેંચાય, એટલે કે આવકની અસમાનતા વધારે ધારણ ન કરે. તો આવી બે શરતો જે છે એને આધીન રહી અને દેશની જો માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળામાં વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવાય છે. જો સમજો વિકાસમાં શું, એને વિકાસ કોને કહેવો? તો એને પહેલાં વાત કરી કે જે ગરીબ પ્રજા છે, ગરીબ લોકો છે, એની વસ્તીમાં વધારો ન થવો. બીજું કે જે આવકની વાત કરી કે આવક તો વધે પણ દરેકની સમાન, એટલે એની જે વહેંચણી છે એ વધારે પડતી અસમાન ન થાય. અને આવી બે શરતોનું જો પાલન થાય, એ શરતોની સાથે દેશની માથાદીઠ શબ્દો પર ખાસ ભાર આપ્યો છે. માથાદીઠ વાસ્તવિક આવકમાં, અને પણ કેવા સમયગાળા માટે? લાંબા સમય સુધી વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. G.M. મેયર. ઓકે, અને મેકલમ, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. જો કે વસ્તી તો વધવાની જ છે, એને કોન્સેપ્ટ મૂક્યો છે કોઈ દેશ માટે કે વસ્તી સ્થિર હોય કે વધતી હોય. ઓકે, પરંતુ મેન મુદ્દો છે ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની જે રીત છે, પ્રોડક્શન કરવાની જે આપણી પદ્ધતિ છે, એમાં ફેરફાર જન્માવે એવી પ્રક્રિયા. આપણે ઉત્પાદનના સાધનો અથવા ઉત્પાદનના જે રીત છે એમાં ફેરફાર જન્માતી એક એવી પ્રક્રિયા કે જેના કારણે શું થાય? જો ઉપરની જેવું છે, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. એટલે ઇનશોર્ટ એનો વિકાસમાં ફોકસ કરવો પડશે. રાષ્ટ્રીય આવકની માથાદીઠ આવકમાં ખાસ વધારેની વાત છે, કારણ કે માથાદીઠ શબ્દ આવે છે એટલે દરેક લોકોની વાત આવી ગઈ. એટલે માથાદીઠ આવકમાં વધારો, ઉત્પાદન પદ્ધતિ બદલો કે ઉત્પાદનના સાધનો બદલો, પણ એના કારણે જો માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને જો લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય
અહીંયા બે વસ્તુની વાત કરી છે કે તમે ઉત્પાદન પદ્ધતિ બદલો કે ઉત્પાદનની સાધનોમાં ફેરફાર કરો. પણ જો એના કારણે જે લોકો છે, સામાન્ય પ્રજા છે, માથાદીઠ આવકમાં વાત કરી છે કે એમાં વધારો થતો હોય અને લોકોનું જે જીવન ધોરણ છે, જે જીવનશૈલી છે, જે જીવન જીવી રહ્યા હતા, જે અમુક પ્રકારના ખર્ચ નહોતા કરી શકતા, તો એ જીવન ધોરણ ઊંચું જતું હોય, એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય. મેકલપે આપેલી આ વ્યાખ્યા ખબર પડી. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ જો ઉત્પાદનના સાધનો તથા સાધનોની રીતમાં ફેરફાર લાવવામાં આવે, એની જન્માવતી એવી પ્રક્રિયા કે જેના લીધે માથાદીઠ આવકમાં શું થતું હોય, સતત વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો એ દેશનો વિકાસ, ટૂંકમાં માથાદીઠ આવક વધતી હોય અને જીવન ધોરણ લોકોનું સુધરતું હોય, તો સમજી લેવાનું કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. તો આમ આર્થિક વિકાસના આ ત્રણ સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ અનુક્રમે માઇકલ ટોડેરો, G.M. મેયર અને મેકલપે આપેલી છે. બહુ સિમ્પલ વ્યાખ્યાઓ છે. ટૂંકમાં વિકાસ એને કહેવાય કે જ્યારે દેશના અંદર જેટલી પ્રજા છે એ બધી પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, દરેકની માથાદીઠ આવક વધે, આવકની અસમાનતા ન થાય, ખ્યાલ આવ્યો? અને જે ગરીબ વસ્તી છે એનું પ્રમાણ જે છે એમાં વધારો તો ન જ થાય, તો આપણે એવું કહી શકીએ કે હા, દેશનો વિકાસ થઈ રહ્યો છે. માત્ર દેશમાં બિલ્ડિંગો બને, રસ્તાઓ બને, બરાબર છે, તો એને એ વિકાસ નથી, એ વૃદ્ધિ કહી શકાય. કારણ કે એ તો શું છે, કોઈ પર્ટિક્યુલર ક્ષેત્રની વાત છે, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની આવક વધી તો એ વૃદ્ધિ નથી, સોરી, તો એ વિકાસ નથી, એ વૃદ્ધિ છે. પણ દેશમાં સમગ્ર લોકોનું જીવન ધોરણ બદલાયું છે, દરેક લોકો સારું જીવન જીવતા થયા છે, દરેકને બધી સુવિધાઓ મળવા લાગી છે, હા, તો એને વિકાસ કહી શકાય. હવે વાત કરીએ આર્થિક વિકાસના લક્ષણોની. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, સતત કન્ટિન્યુઅસલી પ્રોસેસ છે, કે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. વિકાસના અંદર આપણે વાત કરી કે બહુપરિમાણીય હોય તો સીધી વસ્તુ એ કે બધા પાસાઓનો સમાવેશ કરવાની વાત છે, એટલે પ્રોસેસ ધીમી હોય, બરાબર, પણ કેવી હોય, લાંબા સમયગાળા માટે હોય અને સતત ચાલતી હોય. કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે. હા, સ્ટાર્ટ તો કરી દીધું, વિકાસ કરવો છે, ગરીબી, બેકારી, મોંઘવારી આ બધું દૂર કરવું છે, પણ એ જાળવી રાખવું બહુ મુશ્કેલ છે. શરૂઆત કરવી અને જાળવી રાખવી, લાંબા સમય સુધી જાળવી રાખવી એ બહુ મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયામાં શરૂઆતમાં ઝડપી હોય છે, પણ સમય જતાં એ વિકાસ પ્રક્રિયા કેવી પડી જાય, ધીમી પડી જાય. શરૂઆતમાં જોશમાં હોઈએ એટલે કે આમ કરી નાખવું, તેમ કરી નાખવું, એ દેશ, પણ જ્યારે એનો અમલ થાય, જ્યારે લોકો સુધી એ વસ્તુ કે સેવાનો લાભ પહોંચવાની વાત આવે, ત્યારે ખબર પડે કે વિકાસ કરવો બહુ કઠિન છે. એટલા માટે વિકાસની પ્રક્રિયા ધીમી છે. હા, પણ છે લાંબા સમયગાળાની પ્રક્રિયા ધીમી છે, પણ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે તમે એક વર્ષના અંદર વિકાસ કરી નાખશો, એ શક્ય જ નથી. કોઈ પણ દેશનો વિકાસ છે એ લાંબા સમયગાળા થવાનો છે. આજે વિકાસમાન રાષ્ટ્ર છે, વિકસિત રાષ્ટ્ર છે, બંનેમાં ફરક છે. વિકસિત પછી આપણે જે દેશો આઝાદી પછી જે સ્વતંત્ર થયા, તો એણે વિકાસ કરવાનો હતો, વિકાસ કરતાં કરતાં હજુ બી ચાલુ જ છે. એવું નથી કે વિકાસ થઈ ગયો છે, આપણે હજી વિકસિત નહીં થયા, આપણે હજુ વિકાસશીલ દેશ જ છીએ. એટલે આમ એ પ્રક્રિયા સતત ચાલતી, ધીમી અને લાંબી પ્રક્રિયા છે. બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન. આપણે વૃદ્ધિમાં વાત કરી હતી પરિમાણાત્મક. હવે સમજો બંનેમાં શું ડિફરન્ટ છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક. મેં તમને કીધું કે પ્રોડક્શન વધ્યું, પ્રોડક્શન તમે કૃષિ ક્ષેત્રનો લઈ લો, ઉદ્યોગનો લઈ લો, સેવાનો લઈ લો, તમે જે તે વર્ષની તુલના નેક્સ્ટ યર તમે 1900, ધારો કે તમે વાત કરતા હોય 1990 પછી 2000, પછી 2001, કોઈ બી વર્ષ તમે લો, જેમ જેમ સમય જશે એટલે પ્રોડક્શન તો વધવાનું જ છે, જરૂરિયાતો છે, ટેકનોલોજી વધી છે એટલે પ્રોડક્શન વધ્યું છે. એ પ્રોડક્શનમાં વધારો થયો એટલે આપણે એવું કહીએ કે ભાઈ આર્થિક વૃદ્ધિનો નિર્દેશ કરે છે. એ પરિમાણાત્મક બાબત કહેવાય. અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો થવો, કે આજે આપણી પાસે સાધનો એટલા જ હતા, પણ હવે આપણે સાધનનો મેક્સિમમ ઉપયોગ કરીને પ્રોડક્શન વધારી શક્યા. પણ કેમ વધારી શક્યા? તો આપણે સાધનોની ગુણવત્તા સુધારી શકીએ એટલા માટે. આપણી પાસે જમીન હતી, પહેલાં એટલી જમીન હતી, અત્યારે એટલી જ જમીન છે,
પણ અત્યારે કેમ જમીનના અંદર આવક આપણને વધારે મળે છે, કેમ પ્રોડક્શન વધારે થાય છે? પ્રોડક્શન થવું એ પરિમાણાત્મક છે, પણ પ્રોડક્શન કેમ વધ્યું એ જ જમીનમાં, તો એને કહેવાય છે ગુણાત્મક પરિવર્તન. અને એ વિકાસ એની વાત કરે છે કે આ સાધનોની ગુણવત્તા સુધરી છે. આપણે જો જમીનની વાત કરતા હોઈએ તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, આનું પ્રમાણ વધ્યું છે. ખ્યાલ આવ્યો? તો એના કારણે પણ આ જે ગુણાત્મક પરિવર્તનો આપણે જે વાત કરી, પેલા પરિમાણાત્મક એ ઉત્પાદનો વધારા સાથે સંબંધ છે માત્ર. જ્યારે એ ઉત્પાદનમાં વધારો કેમ થયો એની સાથે જે સંબંધ છે એ ગુણાત્મક પરિવર્તન. આમ અહીંયા બંને વિકાસમાં બંને પ્રકારના પરિવર્તન લેવાના છે. વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક લીધું આપણે, જ્યારે વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો પર ફોકસ કરવામાં આવ્યું છે. એમાં ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. સારી બાબત છે. માંગમાં પરિવર્તન આવે છે. લક્ષણ નંબર 3. વિકાસ થવાથી શું થાય કે આપણે હમણાં વ્યાખ્યામાં ભણ્યા કે લોકોની જો માથાદીઠ આવક લાંબા સમય સુધી વધે. હવે જો આવક વધવાની, તો અત્યાર સુધી જે માણસ આજે લિમિટેડ જીવન જીવતો હતો, એની આવક ઓછી હતી એટલે જરૂરિયાતો પણ ઓછી હતી. પણ આજે જો એની વાસ્તવિક આવક વધી છે, સાચા અર્થમાં માથાદીઠ આવક વધી છે, તો એના કારણે શું થવાની? રુચિ બદલાવાની. રુચિ બદલાઈ એટલે માંગમાં પરિવર્તન આવવાનું જ છે. જે માંગ અત્યાર સુધી નહોતો કરતો, તો આવક વધતા હવે એ માંગ ઉદ્ભવવાની છે. વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપથી વધે છે, અને ત્યાર પછી આપણને ખબર છે કે મોજ શોખ અને સુખ સગવડની પણ વસ્તુની માંગ વધે છે. જ્યારે માણસ કમાતો નહોતો, બહુ ઓછું કમાતો હતો, એટલે પહેલાં શું હતું? એની પ્રાથમિક જરૂરિયાત હતી. પણ આજે એની આવક વધી ગઈ છે, બરાબર? તો સીધી વસ્તુ છે કે આજે મોજ શોખની માંગ પણ કરવાનું છે. એટલે જેમ જેમ વિકાસ થાય છે એમ માંગમાં પણ પરિવર્તન આવે છે. શ્રમની ગતિશીલતા વધી જાય છે. વિકાસના કારણે શિક્ષણ વધે છે, અને શિક્ષણના કારણે શ્રમ ગતિશીલતા વધે છે. ગતિશીલતા એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ. આજે જો એક સમય એવો હતો કે જ્યારે વિકાસ નહોતો, આજે ડેવલપ થયો. દરેક રાજ્યોનો તમે જો ડેવલપમેન્ટ થવા માંડ્યું છે. આજે ગુજરાતની વાત કરીએ તો બીજી વસ્તી જે શ્રમિકો છે, એ શ્રમિકો બીજા રાજ્યમાંથી વિકાસ અહીંયા થવાના કારણે, રોજગારી મળવાના કારણે, આવક મળવાના કારણે લોકો સ્થળાંતર અથવા ગતિશીલતા પામી અને ક્યાં આવ્યા? ગુજરાતમાં આવ્યા. શાના કારણે થયું? આ ગતિશીલતા કેમ થઈ? કેમ ગતિશીલતા વધી શ્રમની? તો એનું કારણ છે વિકાસ. ડેવલપમેન્ટ જ્યાં હોય, જ્યાં સુખ સમૃદ્ધિ હોય, જ્યાં આવક હોય, જ્યાં રોજગારીને પ્રાધાન્ય હોય, તો સીધી વસ્તુ કે એના કારણે ગતિશીલતા શ્રમની તો ત્યાં વધવાની જ છે. મૂડી સર્જન પણ વધે છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ, હમણાં આપણે વાત કરી કે વિકાસ થયો એટલે માંગ પરિવર્તન થયું. માંગ પરિવર્તન થયું તો માંગમાં વેરાયટી બી આવશે. અલગ અલગ વિકાસ ડેવલપમેન્ટ છે તો લોકો પાસે આવક છે, અને આવક છે એટલે અલગ અલગ જરૂરિયાતોવાળી જે વસ્તુઓ છે એની માંગ બી વધે છે. હવે એ માંગ વધશે તો માંગ વધે એટલે ઉત્પાદકો જે રહ્યા એ લોકોને પ્રોત્સાહન મળે કે ભાઈ અહીંયા માંગ છે તો આપણે નવી નવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે એવા એકમો સ્થાપીએ. એટલે ઇન્વેસ્ટમેન્ટ પણ શું થાય છે? વધે છે. અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો પણ આપણને જોવા મળે છે. રાઈટ? તો ઓકે, તો આજે આપણે જોઈએ છીએ કે ગુજરાતનું ડેવલપમેન્ટ છે, એના કારણે તમે જુઓ કે અલગ અલગ વિદેશથી પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા અહીંયા આવે છે. એટલે મૂડી સર્જનમાં પણ વધારો થશે, અને સારી બાબત છે કે ઇન્વેસ્ટમેન્ટ થાય, મૂડી સર્જન થાય. આજે મૂડીની અછત છે, વિદેશી લોકો ભારતમાં આવે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તો રોજગારીની બી તકો વધે છે. મેઇન મુદ્દો છે ઇન્વેસ્ટમેન્ટનો. પછી આવે છે કે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. વિકાસ થવાનો, જો તમે વાત કરી કે નવી નવી કંપનીઓ ભારતમાં આવશે, વિદેશી કંપનીઓ ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, તો એ જે અગ્નિ અને પાણી, એનો મતલબ કે જૂની ટેકનોલોજીની વાત કરી છે. એની જગ્યાએ આપણે હવે કોલસા લોખંડ, એટલે એનો મતલબ કે લેટેસ્ટ ટેકનોલોજી ઉપર આપણે ભાર આપીશું અને વિકાસને ઝડપી બનાવવાનો પ્રયત્ન કરીશું. પહેલાં કેવું હતું કે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હતું એટલે નવી ટેકનોલોજીને આવકાર હતો. આજે ઇન્વેસ્ટમેન્ટ કરોડો અબજોમાં થાય છે. નવી નવી ટેકનોલોજીને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. અને આ ઇન્વેસ્ટમેન્ટ એટલે મૂડી સર્જનની આપણે જે વાત કરી, તો એ મૂડી સર્જન વધતા ટેકનોલોજીમાં પણ ફેરફાર થાય છે. નવી નવી વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ અને સેવાઓ પણ લોકોને પ્રાપ્ત થાય છે. અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે. એટલે તમે આ પ્રોસેસને લાંબા સમય સુધી કન્ટિન્યુ રાખશો, તમે અમુક સમય સુધી આ પ્રક્રિયા જે રહી એને કન્ટિન્યુઅસ રાખશો,
તો શું થવાનું છે કે પછી તો આપમેળે વિકાસ થવાનો જ છે. આજે તમે વિચાર કરો કે અમેરિકા, તો અમેરિકાએ જે તે સમયની શરૂઆત કરી હશે, આજે તમે જુઓ કે એને એટલો ડેવલપ થઈ ગયો છે, એટલી આવકના પ્રાપ્તાન થઈ ગયા છે, તો એ આપમેળે એ પોતાનો વિકાસ કરી લે છે. એટલે આ પ્રક્રિયા અમુક તબક્કા પછી સ્વયંભૂ હોય છે. ઓકે, તો આપણે એના લક્ષણની વાત કરી. અને લાસ્ટ ટોપિક, આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. તો આર્થિક વિકાસ એ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. ઓકે, આપણે એ તો કીધું કે પ્રગતિ બતાવે છે, ઓકે, પણ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરતું નથી. માનવનું પ્રગતિ કેટલી થઈ, જે આપણે આગળ વૃદ્ધિમાં બી આ વસ્તુની વાત કરી હતી કે બી આવક વધી, બરાબર છે, જીવન ધોરણ સુધર્યું, પણ આજે માનવીનો પર્ટિક્યુલર વ્યક્તિનો કેટલો વિકાસ થયો, એનો સાચો માપદંડ માપી શકે છે એવું નથી કે નથી માપી શકતું, પણ સાચો માપદંડ એ માનવની પ્રગતિ, કે આજે એના જે કોન્સેપ્ટ છે એજ્યુકેશન લગતા, એનું જે થિંકિંગ છે, બરાબર, એની જે વિચાર શક્તિ છે, એ વિચાર શક્તિ આના કારણે કેટલી બદલાઈ છે, એની માનસિકતા કેટલી બદલાઈ છે, તો આ વસ્તુને માપવું એટલે કે માનવની પ્રગતિ આ ક્ષેત્રમાં માપવી એ તો બહુ કઠિન છે. એટલે નથી માપતું એવું બી નહીં, પણ માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. વૃદ્ધિ આપણે કીધું કે આજે તમે સમજો, વૃદ્ધિ કેવી બાબત છે કે જેને આપણે માપી શકીએ, ચોક્કસપણે માપી શકીએ છીએ. કે અનાજનું ઉત્પાદન, ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ જે તે ક્ષેત્રમાં આટલા ક્વિન્ટલ ટન ઘઉં થયા હતા, અને આ વર્ષે આટલા ક્વિન્ટલ ઘઉં ઉત્પન્ન થયા, તો આપણે એને કહી શકીએ ભાઈ આટલો આટલો ટકાવારી ફેરફાર બતાવવા હોય, બરાબર, એની ફિગર તમારે ચોક્કસ બતાવી હોય તો એ વૃદ્ધિમાં થઈ શકે. આપણે કહી શકીએ આ આટલી વૃદ્ધિ થઈ, પણ વિકાસમાં કેવી રીતે કહેશો કે આટલો વિકાસ થયો? માણસનો વિકાસ થયો કેટલો, કેવી રીતે માપશો બોલો? જીવન ધોરણ, જો આવક વધવા, આવક માત્ર આવક વધવી, પણ કેટલી? આજે આપણે એમ કહીએ છીએ વિકાસ થયો, પણ કેટલો? એને ચોક્કસપણે માપી શકાતો નથી. એને માપવો બહુ મુશ્કેલ છે, કારણ કે એમાં આર્થિક વિકાસમાં શું છે કે સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. માત્ર કોઈ આંકડા નથી બતાવવાના. સમાજ, આપણે એમ કહીએ સમાજમાં પરિવર્તન આવ્યું, બરાબર, પણ સમાજમાં કેટલું પરિવર્તન આવ્યું, એ સમાજની માનસિકતા કેટલી બદલાઈ, એ સમાજની વિચાર ક્ષમતામાં કેટલું પરિવર્તન આવ્યું, એના લોકોની જે રૂઢિચુસ્તતા હતી એમાંથી કેટલા બહાર આવ્યા, તો એ તો આપણે કહી શકતા જ નથી ને. તો એ વસ્તુને માપવું બહુ મુશ્કેલ છે. એટલે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. વિકાસને માપવો ખૂબ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવો પ્રશ્નચિહ્ન મૂક્યો છે પાછળ. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાનું જીવન ધોરણમાં ખૂબ સુધારો થતો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. તમે એવું સ્પષ્ટપણે ના કહી શકો કે વિકાસ થયો એટલે જીવન ધોરણ સુધરી જ ગયું. જો એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ થાય છે, ઓકે, લોકોની આવક વધે છે, માની લીધું, પણ શું ગરીબી ઘટી છે? ગરીબી તો વધે છે. આપણે વ્યાખ્યામાં બી જોયું કે સાચા અર્થમાં વિકાસ કોને કહેવાય? જે ગરીબી રેખા નીચે જે લોકો જીવન જીવે છે, હવે એની ગરીબીનું પ્રમાણ વધે નહીં. આપણે એક બાજુ એવું કહીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટથી લોકોની આવક, કયા લોકોની વધી? તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની જ વધી છે. ઉપરથી તમે જો એક બાજુ બીજી વસ્તુ કે ટેકનોલોજી જેટલા અંશે આપણે આવકારશું, તો એની ઊંધી એક રિફ્લેક્ટ કહીએ ને, તો એમાં એવું પણ થાય છે. શું થાય છે બોલો? બેકારી. આજે સાદી ટેકનોલોજી હતી ને ત્યારે બેકાર આટલા લોકો નહોતા, પણ ટેકનોલોજી આવતા આવતા બેકારીનું પ્રમાણ વધ્યું, કારણ કે એ સ્થાન હવે યંત્ર લઈ લીધું છે. 100 માણસનું કામ એક યંત્ર કરી નાખે. તો વિચાર કરો કે એટલા લોકોને બેકાર બનવું પડે છે. બધી વસ્તુ આજે યંત્ર આધારિત થઈ ગઈ છે. પ્રોડક્શન, બરાબર છે, અને લેટેસ્ટ પ્રકારની ટેકનોલોજી, કે માણસ, શ્રમિકોની જરૂરિયાત બહુ ઓછી છે. ખેતી ક્ષેત્રમાં પણ આ વસ્તુ બનવા લાગી છે. આના કારણે શું થાય છે કે જીવન ધોરણ બધાનું ઊંચું નથી આવતું. દરેક લોકોની જે માથાદીઠ આવક છે નથી વધતી. વિકાસ, આપણે જે નામ છે વિકાસ, મોટું લાગે છે અને છે જ, પણ હકીકતમાં સાચા આપણા ભારત જેવા દેશોની વાત કરીએ તો એને માપવું મુશ્કેલ છે.
અને બીજું એનું કારણ, એ વિકાસ ઓછો થવાનું કારણ એ છે કે વસ્તી વધારો. કે ભારતમાં શું કહે છે કે દર વર્ષે જે વસ્તીમાં જે વધારો થાય છે, આજે આપણે સરકાર એવું વિચારે છે કે ભાઈ મારે આટલા લોકોની ગરીબી દૂર કરવી છે, બેકારી દૂર કરવી છે, રોજગારલક્ષી યોજનાઓ બહાર પાડવી છે, પણ જ્યારે નક્કી કરે છે અને જ્યારે એનો અમલ કરવાનો વાર આવે છે ત્યારે બીજી ગરીબીનો આંકડો, બેકારીનો આંકડો એ વધી ગયો હોય છે. એટલે પેલું જે નવા આંકડા છે એ ગરીબીના બેકારીના એ એડ થતા જ રહે છે. ટેમ્પરરી પરમિનન્ટ સોલ્યુશન આવતું નથી. ખ્યાલ આવ્યો? તો આ લિમિટેશન છે ભાઈ. જીવન ધોરણ, બીજી વસ્તુ મોંઘવારી વધવા માંડી. તમે એમ કહો છો કે આવક વધી, ઓકે, સામે મોંઘવારી વધી ગઈ. વસ્તુ એની જ છે પણ સામે વસ્તી વધારે વધી ગઈ છે, એ મોટું પ્રોબ્લેમ છે. પહેલાંની વસ્તી નથી. જે વસ્તુ બહુ આજે આપણને એમ એવું કહીએ છીએ કે ભાઈ આ વસ્તુ આટલા મળતી, સસ્તી મળતી, આટલો ભાવ નહોતો, પહેલાં આમ હતું, પણ પહેલાં આવક એ નથી. આજે આવક પણ એ વ્યક્તિને વધારે દેખાય છે પણ સામે ખર્ચા પણ વધારે છે. મોજ શોખનો ખર્ચો તમે જોઈ લો, મકાનના ભાવની વાત કરી લો, બરાબર. મકાન ખરીદવું એ પહેલાં પહેલો મોટો એક પ્રશ્ન છે સામાન્ય પ્રજા માટે. ગરીબોની વાત જ ના કરશો. તો પછી ઝૂંપડપટ્ટી, ગંદા વસવાટ, પાણીનો પ્રશ્ન, સ્વાસ્થ્યનો પ્રશ્ન, ભૂખમરનો પ્રશ્ન, આ તો કન્ટિન્યુઅસ જ રહેવાનો ને, એવું થયું ને. તો એ વિકાસને સાચા અર્થમાં માપવો અને સાચા અર્થમાં જીવન ધોરણમાં સુધારો થયો એવું કહી શકાતું નથી. માપવો પણ મુશ્કેલ છે. માનવની પ્રગતિનું સાચું માપદંડ પણ બની શકતું નથી. તો આમ આપણે વૃદ્ધિ અને વિકાસ એટલે શું એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે હજુ એક મુદ્દો એ જોશું હજુ કે બંને વચ્ચે શું ડિફરન્ટ છે. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. જો તમને વ્યાખ્યા, લક્ષણો, એની મર્યાદાઓ એટલું આવડે એટલે આપોઆપ એનો ડિફરન્ટ તો આવડી જાય જ છે. તફાવત આમ આની બહારનો નથી. આપણે જેટલું ભણ્યા અત્યાર સુધી વૃદ્ધિ અને વિકાસ વચ્ચે, એની બહારનું એમાં તફાવતમાં તમને કંઈ જોવા મળશે નહીં, કારણ કે બધા મુદ્દા આપણે આવરી લીધા છે. વિકાસ ટૂંકમાં એ બહુપરિમાણીય વિસ્તૃત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે વૃદ્ધિ એ સંકુચિત છે, બરાબર છે. આપણે વૃદ્ધિની વ્યાખ્યા બી ભણ્યા છીએ અને વિકાસની બી વ્યાખ્યા ભણ્યા છીએ. એની બી મર્યાદાની વાત કરી હતી, અહીંયા પણ આપણે મર્યાદાની વાત કરી છે, બરાબર. તો આપણે પહેલાં એ કરવાનું છે કે બંનેની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યા કમ્પલસરી તૈયાર કરવાની છે. ત્યાર પછી વિકાસના લક્ષણો એ આપણે તૈયાર કરીશું અને આ વિકાસની જે મર્યાદાઓ છે એ. તો આટલું તૈયાર કરશું તો આપણને જે તફાવત છે એ તફાવત સમજવામાં ખૂબ સરળતા રહેશે. અને તફાવત અવારનવાર એ પરીક્ષામાં પૂછાય જ છે. આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત આપો. આ પ્રશ્ન લગભગ દરેક પેપરમાં આપણને જોવા મળે છે. તો આપણે આ પ્રશ્નનું મહત્ત્વ સમજીએ. બીજું આપણે ચેપ્ટરનું નામ છે આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અત્યાર સુધી જે આપણે વાત કરી એ કોની વાત કરી? તો વૃદ્ધિની વાત કરી, બરાબર છે. કે વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું. હવે આપણે એના નિર્દેશકોની વાત કરવાની છે. દર્શાવતી બાબત એને નિર્દેશક કહેવાય. જે તે વસ્તુનો નિર્દેશ કરતી બાબત, કે વૃદ્ધિ થઈ છે કે વિકાસ, એ દર્શાવતી બાબત એને નિર્દેશક કહેવાય, જે આપણે હજુ આગળ ચર્ચા કરીશું. ઓકે.